ઈશાવાસ્ય ઉપનિષદના પ્રારંભમાં ભગવાન ભાષ્યકાર એક વસ્તુ ક્લિયર કરે છે. આપણે ક્યારેક એવું બને કે ભાષ્યને સીધું તમારી સાથે ચર્ચા કરો, મોટે ભાગે એવું થયું જ નથી. ધીમે 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 આપણે જેને કહેવાય થોડું ટફ એટલા માટે પડે કે ભાષ્યકારની એક શૈલી છે ભગવાન ભાષ્યકારની, અને એ શૈલીનો આપણને પરિચય ન હોય તો નવું નવું જ્યારે આવે ત્યારે થોડું આપણે સમજવામાં મુશ્કેલી પડે. મુશ્કેલી ક્યાં પડે કે જેને લખ્યું છે એનું એક પોતાનું લોજિક છે, એક રીતે વિચારધારા છે એની, અને એ વિચારધારા આપણી ન હોય એટલે સમજવામાં મુશ્કેલ લાગે. કે તમારે અંતે કહેવાનું જે તમે સિદ્ધ કર્યું એ સિદ્ધ કર્યું તો સમજાય છે, પણ આ રીતે કેવી રીતે થાય એ સમજાતું નથી. બરાબર? તો આપણે લાસ્ટ ટાઈમ જોયું કે ભગવાન ભાષ્યકારે કહ્યું કે જે કંઈ ઉપનિષદ છે, ઈશાવાસ્ય ઉપનિષદ, તો એનો તાત્પર્ય ક્યાં છે? તાત્પર્ય બોધ થવો જ જોઈએ. જેને કહેવાય ને કે સૌથી પહેલાં અધિકારી હોય, પછી વિષય હોય, અને પછી સંબંધ હોય, અને તાત્પર્ય હોય. આ 4 પ્રકારના અનુબંધ ચતુષ્ટય જેને કહેવામાં આવે. તેમાં તાત્પર્ય શું? આ ગ્રંથનું તાત્પર્ય શું? આ ગ્રંથ શેના વિશે છે? પેલા તો ખબર પડે આપણને કે ભાઈ આ ગ્રંથ છે એ ઉપનિષદ છે, બરાબર? પણ આ ગ્રંથની અંદર કર્મની ચર્ચા આટલી બધી આવી છે, અને ચોખ્ખું કીધું છે કે 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા જીવવાની ઈચ્છા કરો. તો ઉપનિષદ શું કહે છે? એના પછીના બધા જે મંત્રો છે એ આ જ મંત્રને ડેવલપ માટેના જ બધા મંત્રો છે. તો પછી એવું મતલબ થાય ને કે ઉપનિષદ છે એ કર્મમાં આપણને એન્જોય એટલે ઇન્સ્પાયર કરે છે કે કર્મ કરો, કર્મ કરો, કર્મ. અને જીવનનું અંતિમ સત્ય શું છે આપણા જીવનનું? કર્મ. જે પણ કંઈ છે એ બધું કોને કારણે છે? કર્મને કારણે. બરાબર ને? ઈશ્વર પણ તમને આપે, પણ ઈશ્વર તમને ક્યારે આપે? કર્મ ફળ, એના કૃપા નહીં, કર્મ ફળ દાતા. એ કર્મ ફળ આપનાર છે, પણ કર્મ ફળ આપનાર પહેલા આવે કે કર્મનો કરતા પહેલા આવે? પહેલી વિભક્તિ કે આવે બેન? પછી કરણ. સાદું. બરાબર? આ બધી વિભક્તિઓ છે એ સમજવા જેવી છે. પહેલું કરતા આવે, તો કરતા પહેલો છે. હું કર્મ કરું છું પછી જ ભગવાન મને ફળ આપે છે. તો આ આખું ઉપનિષદ છે એ જ્યારે એમ બતાવે કે કર્મ કર, તો વાતે સમજાય કે વાતે સાચી છે. કર્મ જ થતું હોય, બધું જ કર્મ જ થાય છે, તો કર્મ પ્રાધાન્ય હોવું જોઈએ આ ઉપનિષદ. ભગવાન ભાષ્યકાર કે એવું નથી. આ ગ્રંથ છે એ તાત્પર્ય નિશ્ચયમાં જોઈએ તો આ ગ્રંથનું તાત્પર્ય શેમાં છે? જીવ અને બ્રહ્મના ઐક્યમાં, જેને મહાવાક્ય કહેવામાં આવે છે, એ જ આ ગ્રંથનું તાત્પર્ય છે, કર્મ નથી. તો કહેશે કર્મ કેવી રીતે નથી? તો ભગવાન ભાષ્યકારે શું કીધું કે આત્માના જે લક્ષણો છે અને કર્મથી પ્રાપ્તવ્ય છે એ બંનેનો જરા વિવેક કરી જુઓ તો. આત્માના લક્ષણો એટલે આત્માની વાત આવે ત્યારે સૌથી પહેલી વાત આવે જ્ઞાનની. એટલે મુદ્દો સમજવાનો હોય છે કે જીવનનું અંતિમ તત્વ આપણા જીવનનો, જો આ બધું બેઝિક ક્લિયરિટી છે, આ ન હોય ને તો આપણા જીવનની શૈલી છે ને એ પ્રોપર ન થાય. જીવનશૈલી એટલે શું? ગ્રસ્તીઓ માટે દિનચર્યામાં તમે જે કરો છો એની પાછળ શું છે? તમારું દ્રષ્ટિકોણ, તમારી પ્રાયોરિટી, તમારી અંદર, આપણી અંદર જે વ્યવહાર કરવા માટેની જે મહત્તા છે. મહત્તાનો મતલબ શું છે? કે આ કરાય અને આ ન કરાય, આવું છે કે નહીં? મહત્વ. બે વસ્તુ એક જ સમયે આવે તો શું કરશો? અચ્છા, ઇમ્પોર્ટન્સ વધારે હોય ત્યારે. તો છોકરો મને કહ્યું કે જીવનનું લક્ષ્ય શું છે? અંતિમ મોક્ષની પ્રાપ્તિ. બરાબર ને? તો મોક્ષ કેવી થશે? જ્ઞાનથી થશે. બરાબર ને? તો જ્ઞાનનું ઇમ્પોર્ટન્સ છે કે નહીં? એના સિવાય તો કાંઈ જ નથી. ના ના,
પણ સૌથી પહેલાં મને કહો કે તમને ક્લિયર છે કે જીવનનું અંતિમ લક્ષ્ય છે એ મોક્ષ છે? આમાં ક્લિયર છો કે ડાઉટ છે હજી આમાં કંઈ? આમાં ક્લિયર છો, બરાબર ને? અને મોક્ષ છે એની પ્રાપ્તિ એ શેના જ થશે? જ્ઞાનથી થશે. અને જ્ઞાન ક્યાં થાય? તો હવે બીજી પ્રાયોરિટી આવે ને ક્લાસના ટાઈમે જ સમાજ સેવાનો કોઈક મોકો આવે કે બીજી કોઈ પ્રાયોરિટી આવે. સી આપણી, મેં લાસ્ટ ટાઈમે કીધું હતું, હજી બરાબર સમજી લેજો કે તમારું જીવન તમે કેટલામાં છો ને એ કોઈને પૂછવાની જરૂર નથી. કેમ? તમે કેવી રીતે દિનચર્યા તમારી છે બસ એ જ જોઈ લ્યો. અથવા તો એક પૂછું કે જ્યારે તમને સરસ મજાનો ટાઈમ એમને મળે સાવ ફ્રીમાં, ખબર જ ન હોય, અને સ્કૂલમાં રજા, તો ફ્રીના સમયે શું વિચાર આવે? હાલો આજ બેસીને વિશ્વનો પાઠ કરી નાખું 10-11. સ્વામીજી શું વાત કરો છો? કારણ કે તમે ક્લાસ, સ્કૂલનો ટાઈમ શું છે? સવારના 7 થી બપોરના 2, અને તમને રજા મળી ગઈ, અચાનક રજા મળી ગઈ, તો એ ટાઈમ તમારો પ્લાનિંગ વગરનો છે. પ્લાનિંગ વગરનો સમયનો ઉપયોગ ક્યાં કરશો? જે તમને ગમે, સૌથી વધુ જે ગમતું હોય ને એમાં થાય. બરાબર કે નહીં? તો પ્રાયોરિટી જે છે એ હંમેશા આપણા જીવનમાં જે છે ને એ હંમેશા કર્મની હોય. અને ભગવાન ભાષ્યકાર કહે કે એવું નથી. આપણા જીવન જે ખરેખર છે ને, મનુષ્ય જન્મ એ કોઈ, બરાબર સાંભળજો, ન એગ્રી થાવ તો હાથ ઊંચો કરી દેજો મને. મનુષ્ય જન્મ એ માત્ર પૈસા કમાવા માટે નથી. એગ્રી? મનુષ્ય જન્મ માત્ર ફેમિલી ઊભું કરીને મેન્ટેન કરવામાં નથી. માત્ર નથી, એ તો છે, મતલબ એ તો છે, પણ એ માત્ર નથી. તો હવે તમે મને કહો કે એવું શું છે કે જે આ બધાની સામે છે? આ બધું પૈસા બનાવવા, વ્યવહાર કરવો, જગતમાં જેવું જે વ્યવહાર, બધું જ એની સામે એક જ વસ્તુ છે, અને એ છે જ્ઞાન માટેનો પ્રયત્ન, પુરુષાર્થ. તો ભગવાન ભાષ્યકાર કહે કે એ જે જ્ઞાન જેના માટે હોય ને એ આત્મજ્ઞાન છે. તો આ વસ્તુ બરાબર 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 ક્લિયર કરો કે તમે અહીંયા પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ લઈ અને આ ટીક 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 ચાલુ છે, એ કદી બંધ નહીં થાય. તમે ગમે ત્યાં જાઓ, એટલું બધું પ્રમાણિક છે, એટલું બધું પ્રમાણિક છે. તમારે જે કરવું એ કરો, છૂટ છે. તમને કોઈ કાંઈ નહીં કહે, કોઈ કાંઈ નહીં. એ સામે જ કીધા કરશે. એનું કામ જ એ છે બિચારો. કીધા 18 વર્ષ કાઢી નાખ્યા ને કહેતા કહેતા. એનું કામ જ આ છે, કીધા કરશે. એ ભાઈ સંભાળજો, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. જીવન બહુ કિંમતી છે, જીવનમાં ગમે તે દુર્ઘટના ઘટે, આવું બધું કીધા કરશે. પણ એ સમજાય ક્યારે? એનો ઝટકો આવે, અથવા તો સમય જ્યારે પૂરો થવાનો હોય ને ત્યારે અંદરથી આવે, હવે સ્વામીજી જલ્દી કરો, હવે બહુ સ્પીડમાં જો જલ્દી કરો. કેમ? તો કે દેખાય છે યમરાજ 3 વખત સપનામાં આવી ગયા, મારું મૃત્યુ મને દેખાય છે કે નીકળે છે, બધા જાય, રામ બોલો ભાઈ, રામ લઈને. કે મેં મારું જોયું સ્વામીજી. તો અમે તો હવે તો કે ક્લાસ ક્યારે ક્યારે તમારા થાય જતી હતું મને. તો કે આટલા બધા હતા ને, તો કે અત્યાર સુધી કોઈ દી ખબર નથી આટલા ક્લાસ હાલે તમારે. જીવનની આ વ્યવસ્થાને સમજો. આ જે ટાઈમ છે અને બીજો જીવન ઉટક પટાક, એ નેચરલ અને સ્વાભાવિક ટુ એવરીબડી. ઇવન ભગવાન પણ જે મનુષ્ય જન્મ લઈને આવે ને ત્યારે એના જીવનમાં એક્સિડન્ટલી તો એના જીવનમાં પણ ઘટનાઓ તો ઘટે છે, અને ત્યારે જ આપણી કસોટી થાય કે આપણે એ ઘટનાને કેવી રીતે રિસ્પોન્સ કરીએ છીએ. ગ્રેસફુલી એક્સેપ્ટ કરી અને જે કરવા જેવું છે એમાં ઇન્વોલ્વ થાવ છો, કે ફરિયાદના મૂડમાં ચાલ્યા જાઓ છો. શું ફરિયાદ છે? એક જ, મોટામાં મોટું, વાય મી. એનાથી વધારે ડેવલપ્ડ માઇન્ડનું એક કમ્પ્લેન છે, વાય ઓલવેઝ મી. વાય મી અને વાય ઓલવેઝ. બીજા આપણે લોકો જ્યારે અધ્યાત્મમાં આવીએ ને ત્યારે એક મનમાં થોડુંક આમ જેને કહેવાય ને કે હવા ભરાઈ જાય, ખબર ન પડે એવી હવા ભરાઈ જાય.
શું ભરાઈ જાય? અમે તો બહુ સારી સેવા કરીએ છીએ, અમે અનુષ્ઠાનો કરીએ છીએ, અમે બહુ સારું કરીએ છીએ, એટલે કદી અમારું તો એક્સિડન્ટ થાય જ નહીં. કદી ચોરી અમારા પાકીટની તો થાય જ નહીં. અને જ્યારે થશે ને ત્યારે પહેલો વિચાર આવશે કે વાય હેપન, શું કામ થયું? શું કામ? કેમ કે તમે સજ્જન છો, તમે સારા છો, સારું જીવન જીવો છો. તો જીવનમાં એક્સિડન્ટ તો ગમે ત્યારે થશે. તો એ સમયે આ વિચાર રિફ્લેક્ટ થશે જ કે વાય હેપન ટુ મી, આ શું કામ મારા સાથે થયું? એ નોન એક્સેપ્ટન્સનો એક રિસ્પોન્સ, એક ભાગ જ છે આ, કે આઈ નેવર એક્સેપ્ટ ધીસ, હું સ્વીકારતો નથી, આને સ્વીકારતી નથી. મારી સાથે શું કામ થયું? અને જ્યારે એક્સ્ટ્રીમ લેવલનો સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય ને માઇન્ડની અંદર, ત્યારે એ વાત આવે ને આવે કે ઓલવેઝ મી. જ્યારે હોય ત્યારે મારી જ ટિકિટ કપાય છે, જ્યારે અત્યારે ફોટામાં મારો જ ફોટો કપાઈ જાય છે. માણસ કેટલો બધો સેન્સિટિવ છે. એટલે મને એવું લાગે કે જ્યાં સુધી આત્મજ્ઞાન ને આ બધું ક્લિયર ન થાય ને, તો માણસ ગમે તેટલો હસતો હોય ને, હું શંકા જ કરું કે બેન હસે છે, તો અંદરથી હસતા નથી, વ્યવહાર પૂરતા હસે છે. કેમ? કારણ કે અંદરની જે પડેલું છે ને, એ ઘટના હોતા પ્રગટ થઈ જ જશે. કે જો જરાક નાની ઘટના થશે અને માણસ બેસી જશે, ગાડી બેસી જશે, ટાયરમાંથી હવા કેમ બેસી જાય? તો આ જીવનમાં આપણે સમજીએ છીએ કે કર્મ છે, અને કર્મ સાથેનો આખો આપણો સંસાર છે, અને એ આપણા જીવનના કેન્દ્રમાં છે. એ માટે જીવીએ છીએ આપણે. ભગવાન ભાષ્યકાર કહે છે કે ભાઈ એવું નથી, આ ઉપનિષદનું જે તાત્પર્ય છે ને, એ આ કર્મ પ્રેરિત કરવામાં નથી, પણ શેમાં છે? તો કે આત્મજ્ઞાન પ્રેરિત કરવા માટે છે. નોલેજ, જ્ઞાન પ્રત્યે. શું કામ? તો કે જો કર્મ માટે 4 પ્રકારની વસ્તુ મેં લાસ્ટ ટાઈમ તમને કહી હતી, ફટાફટ. શું કીધું તું? ઉત્પાદ્ય, વિકાર્ય, આપ્ય અને સંસ્કાર્ય. 4 વસ્તુ કીધી હતી. જેનાથી કર્મ કરતા હો ને, એમાં 4 પ્રકારે કર્મ થાય. ઉત્પાદ્ય, ઉત્પન્ન કરવું. વિકાર્ય, દૂધમાંથી દહીં થાય, વિકાર્ય કહેવાય, એવું કરવું. પછી આપ્ય, એટલે કંઈક વસ્તુને મેળવવી. અને સંસ્કાર્ય, શુદ્ધ કરવી. તો કર્મ કરવા માટે 4 પ્રકારના કર્મ હોય, એમાં જ કર્મ થાય. આત્મા આ 4માંથી એકેયમાં ના આવે. આત્મા કે પ્રાપ્ત કરી શકાય એવું નથી, આત્મામાં વિકાર નથી, આત્માને શુદ્ધ કરવાનું નથી. તો એક આત્મા કદી, જે તમારો પોતાનો હું છે, એ કદી કર્મથી પ્રાપ્ત ન થાય. કર્મની મર્યાદા છે. એટલે તમે 7 દિવસ, જે આખો દિવસ, 7 દિવસમાં આખો દિવસ જે કર્મ કરીને મારી સામે બેસો છો, તમે કર્મ કરો છો, કર્મનું સ્ટ્રેસ આવે, પછી રિઝલ્ટ આવે, એ રિઝલ્ટને ભોગવો છો, એનો આનંદ કે એનું દુઃખ, એ બંને, અને સતત કરો છો, અને 7 દિવસ સુધી કરો છો, અને જ્યારે અહીંયા મારી સામે આવો છો, ત્યારે ભગવાન ભાષ્યકારને સમજવા બેસીએ છીએ, તો ભગવાન ભાષ્યકાર આંગળી મૂકે છે કે આપણું જે કર્મ કરીએ છીએ, એ કર્મ એ જીવનનું અંતિમ લક્ષ્ય નથી. તો ભગવાને જીવન શેના માટે આપ્યું છે? ભણવા માટે, નોકરી મેળવવા માટે, જીવન પાત્ર ગોતવા માટે. શેના માટે જીવન આપ? એ જ્યારે ન હોય ને, ત્યારે એનો પ્રભાવ કેટલો બધો હોય. પણ બરાબર સમજી લેજો, ભૂલાય નહીં, જીવન ભગવાને જ્ઞાન મેળવવા માટે જ આપ્યું છે. શું કામ જકાર કહું છું? કારણ કે બીજી કોઈ યોનિમાં આ જ્ઞાન શક્ય નહીં બને. આ જ્ઞાન શક્ય નહીં બને. આ જ્ઞાન માત્ર ને માત્ર અહીંયા મનુષ્ય યોનિમાં જ શક્ય છે. તો કહેવાય એ તો બધું બરાબર. સામે તમે કહો ચલો ભાઈ, આત્મા જ્ઞાન માટે જ આ ઉપનિષદ છે ને, જીવન પણ એના માટે જ છે. તો પછી કર્મનો અધિકારી કોણ? જ્ઞાનનો અધિકારી હોય કે નહીં? તમે કહો ને જ્ઞાનનો અધિકારી કોણ હોય? સાધન ચતુષ્ટય સંપન્ન, વિવેક, વૈરાગ્ય, સમુદ્રમાં, એ જ્ઞાનનો અધિકારી હોય, બરાબર ને? તો પછી કર્મનો અધિકારી કોણ? એમ ના હોય. બધી વસ્તુમાં અધિકારી તો હોય કે નહીં? બધા કર્મનો અધિકારી નથી. કર્મનો અધિકારી કોણ? મનુષ્ય બેઝિક, કરેક્ટ. મનુષ્ય જે બેઝિક છે, કે મનુષ્ય શરીર હોય તો જ કર્મ થાય, એટલે કર્મનો અધિકારી મનુષ્ય છે. એટલે આપણે કર્મ કરીએ છીએ. કર્મનો અધિકારી કોણ? તેનું ભગવાન ભાષ્યકારને પૂછે કે ભગવાન,
તમે એમ કહો છો કે આ જ્ઞાન માટે ઉપનિષદ છે, તો કર્મની જે ચર્ચાઓ છે કે કર્મ છે એ છે કોના માટે, જરા કહો તો અમને. હા, હવે કહે છે કે જો પુરુષ ब्रह्म तेज आदि दृष्ट और स्वर्ग आदि अदृष्ट कर्म फलों का इच्छुक है. જીવન ભગવાને શેના માટે આપ્યું છે? બે વસ્તુ માટે. બે વસ્તુ માટે. એક છે ભોગ અને એક છે જ્ઞાન, મોક્ષ. ઓનલી ફોર ટુ એમ ઓફ અવર હ્યુમન લાઈફ. એક છે ભોગ અને એક છે જ્ઞાન કે મોક્ષ. હવે મોક્ષ જીવન લક્ષ્ય હોય તો જ્ઞાન સાધન બને, બરાબર ને? અને ભોગ જો જીવનમાં આપણા કેન્દ્રમાં હોય તો ભોગ કેવી રીતે મળશે? કર્મથી. વેરી ગુડ. કર્મ અને કર્મનું ફળ. ફળ શેના માટે છે? ભોગવવા માટે. તમારે ફળ ભોગવવું છે તો કર્મ કરવું પડે. એટલે એક બાજુ કર્મનો પુરુષાર્થ, એક બાજુ જ્ઞાનનો પુરુષાર્થ. જ્ઞાનનો પુરુષાર્થ ક્યાં લઈ જશે? મોક્ષ તરફ. અને કર્મનો પુરુષાર્થ ક્યાં લઈ જશે? ભોગ મીન સંસાર, સંસાર તરફ. તો કે કર્મનો અધિકારી કોણ છે? જેને ભોગ જોઈએ છે. એ દિલ માંગે મોર. કેટલા? ચલો હું પૂછું, શ્રીખંડ ભાવે? જેને સ્વીટ ભાવતું હોય ને શ્રીખંડ ભાવે. હવે હું પૂછું કે શ્રીખંડ આપણને ગમે, મને કહો તમારે જીવનમાં કેટલા વાટકા શ્રીખંડ જોઈએ નક્કી કરો. તમને કદી કોઈ આવો પ્રશ્ન નહીં કર્યો ઇન્ટરવ્યુમાં? કેટલા વાટકા શ્રીખંડ જોઈએ છે? અચ્છા, કેરી જોઈ. કેરી કેટલી કેરી ખાવી છે? જો આપણે જે ભોગ કરીએ છીએ ને એની વાત પૂછું છું કે ભોગ કેટલા કરવા છે? હાઉ મચ? હે, તમે વિચારીને જવાબ આપજો કે ફસાઈ જશો પછી મને. સુજાણ છે એ ચૂપચાપ બેસે કે બોલાય નહીં આમાં. કેટલા ભોગ જોઈએ જીવનમાં? કોઈ એની લિમિટ કે મર્યાદા છે નહીં. અચ્છા, જીવન ચલાવવા માટે બેન પૈસા જોઈએ કે નહીં? પૈસા વગર કોઈ ડોક્ટર હાથ ઝાલે આપણો? ખણી લે હાથ, હાથ પાછો ખેંચી લે. નહીં હો ભાઈ, પૈસા પહેલા. તો પૈસા તો બધી જગ્યાએ જોશે. અચ્છા, પૈસા જોશે જીવન ચલાવવા માટે. અચ્છા, કેટલા જોશે એ મને કહો તો. કોક આખો ચલો મેચ્યોર વ્યક્તિ બધા બેઠા સામે, જીવન માટે કેટલા પૈસા જોશે? સંજોગ. અને શું કહેવાય? પોલિટિકલ આન્સર. આયે નહીં ને આયે નહીં, કે જેટલા દરેક વ્યક્તિએ અલગ હોય. આ હું તમને પ્રશ્ન કરું, તમે એવા વ્યક્તિ જોયા છે કે જેનો જન્મનો આખો એરા પૂરો થાય, મૃત્યુની ઘટના ઘટે, એ પછી એને એકાઉન્ટમાં ઘણા બધા બચી જતા હોય પૈસા? બધા જ? ઘણા એટલે બધા જ? હમણાં કોઈક મને કીધું, સ્વામીજી બોમ્બેની અંદર એક ઓલો ભિખારી હતો, એના ઘરમાંથી ફંફેડ પાછળથી તો લગભગ 80 લાખ રૂપિયા નીકળે. 80 લાખ કે 1 કરોડ. ભીખ માંગતો હતો, પાછળ કામી જ ભીખ માંગવા. હવે 80 લાખ મૂકી દે વ્યાજમાં, અને વ્યાજમાંથી બધું હાલે એમ નહીં કે 80 લાખ ભલે એક્સ્ટ્રા પડ્યા, પણ અત્યારે મારે માંગવાનું છે ને, મારો સોધર્મ છે. એ ભાવથી મૂકે જ નહીં. એટલે આ સમજો કે આની લિમિટ શું. રોજ 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 ભોગ જોઈએ. એક વાર જોઈએ કે અનેક વાર જોઈએ? અનેક વાર જોઈએ. પછી ભોગ કરતા કરતા થાકી જાય માણસ. કોઈ દી કોઈ થાકેલો માણસ મને જોવા નથી મળતો, પણ પાછું કે અનુભવથી શીખે. એટલે હું ગોતું જે માણસ કે જે અનુભવથી શીખ્યું હોય. રેર પર્સનાલિટી છે, નચિકેતા જેવા હોય. આ શું કરાવે સ્વામીજી અત્યારે? આ ભાષ્યકારને સમજાવે છે. અંદર શું સમજાવે સ્વામીજી? પરીક્ષ લોકાન કર્મ ચિત્તાન નિર્વેદ બ્રાહ્મણો માયાત. આ મુંડક ઉપનિષદની શ્રુતિ છે કે ઉપનિષદનું જે શ્રોતા છે એ કમસે કમ અમુક પ્રકારના વૈરાગ્યનો ભાવ તો હોવો જ જોઈએ. આ વૈરાગ્ય છે. વૈરાગ્યનો મતલબ છે
ભોગની માનસિકતાની મર્યાદાની બાબતમાં સ્પષ્ટતા. પિષ્ટ પેષણ એટલે શું? એકને એક કર્મ ક્યાં સુધી કરવાનો, એકને એક ભોગ ક્યાં સુધી કરવાનો. અને પાછું જીવનનું કેવું છે, એ ટીક ટીક છે. જીવન એટલે ટીક ટીક. ટીક ટીક એટલે સમય, મર્યાદા. અને એ એકવાર શરીરમાંથી પ્રાણ નીકળશે અને પછી નહીં આવે. પછી તમે તમારા વ્યક્તિત્વમાં, તમારી પર્સનાલિટીમાં શું ફેરફાર કરી શકો? મોક્ષ માટે શું કરી શકો પછી તમે? તો ખ્યાલ આવે તમને કે કેટલું બધું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા જીવનનો, કે એ જે ઘડિયાળ છે, જે સમય જાય છે, એ જતો સમય એ ક્યારે જતો રહેશે એ ખબર નહીં પડે. આયેથી સૂત કાટને ઓટન લગે કપાસ. સમગ્ર માનવનું હું જ્યાંથી જોઉં છું બધાના જીવન વિશે, તો મને કાંઈ કોમન વસ્તુ આમ કોઈને ખોટું ન લગાડ્યા વગર કહેવાનું મન થાય. અને આ વાક્ય આપણે બધાને લાગુ પડે છે. આયેથી સૂત કાટને ઓટન લગે કપાસ. આ જીવનની એક વિશેષતા કેવી છે કે આવ્યા હતા બીજા કોઈ કામથી અને ચડી ગયા બીજે રવાડે. શુદ્ધ ગુજરાતીમાં અમારે સૌરાષ્ટ્રમાં એવું કે રવાડે. હવે આજકાલ ક્યાં રવાડે ચડી ગયા છે, બાપુના રવાડે. તો ભગવાન ભાષ્યકાર કહે કે કર્મનો અધિકારી એ છે જેને ભોગ જોઈ છે, જેને અહીંથી લઈ અને ઘણા લોકો એવા છે કે અહીંના કોઈ ભોગમાં અમારી દ્રષ્ટિ નથી. ક્યાં? તો કે સ્વર્ગમાં જવું છે, ગોઈંગ ટુ બી સ્વર્ગ. કારણ કે અહીંના કરતા સ્વર્ગના સુખ કેવા! ઓહો, ગમે તેટલા ગુલાબજાંબુ ખાવો, કોઈ દી એમાં સુગર ન થાય. વોટ અ વન્ડરફુલ! ગમે તેટલું ભોગ કરો ને કાંઈ ન થાય. પણ સંસાર, એ સ્વર્ગનું સુખ છે, એ કાઉન્ટિંગમાં ટીક ટીક ત્યાંય છે. અને જેવો એ ટીક ટીક પૂરું થશે, ના ના ના, તમે ગમે તેટલું કહેશો, ઉપરથી બધા ભેગો થઈને ધક્કો મારશે કે જાઓ હવે ક્યાં? તો કે બિહારમાં જઈ, કોઈ ગામડામાં જઈ અને એના ઘરે જન્મ લ્યો. નથી જવું તો જવું પડશે. કેમ કે દેટ ઇઝ કોલ્ડ લિમિટેશન્સ. ખબર નહીં, આપણી બુદ્ધિમાં આ કેપેસિટી કહેવાય બુદ્ધિની. એટલે નચિકેતામાં ને બીજામાં ફરક એટલો છે કે નચિકેતાની બુદ્ધિ છે ને એ ભોગની મર્યાદાને જોઈ શકે છે. હુ કેન સી ધ લિમિટેશન્સ ઓફ ભોગા. અને એ જો નહીં દેખાય ને તો એ રિપીટ થયા કરશે. અને રિપીટ ક્યાં સુધી થશે? ભોગ એક જન્મમાં નહીં થાય પૂરા. કારણ કે ભોગનો એક પ્રોબ્લેમ એ છે કે લિમિટ છે, મર્યાદા છે. અને એનાથી મોટો પ્રોબ્લેમ જે હું જોઉં છું એ ખાલી લિમિટેડ છે એવું નહીં, પણ એ ભોગના એક્સપિરિયન્સમાંથી બનતા સંસ્કાર જન્મો જન્મ સુધી જતા નથી. આટલું બધું સમજાવવાની શું જરૂર પડે? અને સમજી તો બધું જ જાય છે, પણ કેમ જીવનમાં એ પ્રતિબિંબિત થતું નથી? આટલું સમજ્યા પછી પણ અંતે તો પાછા જે કરતા હોય એ નહીં. કોના જેવા? શિકારી આવશે, ઝાડ નાખશે, દાણા નાખશે, પણ દાણા ખાવા ઉતરવું નહીં. આવું એક વ્યક્તિ એ બધા પંખીઓને સમજાવ્યું, એનો ક્લાસ રાખ્યો દર રવિવારે. બધાને ભણાવ્યા કે આ શિકારી એવું બ્રિલિયન્ટ છે ને, દાણા નાખે. અને બિચારા કેવા બિચારા એવા નિર્દોષ પંખીઓ, બિચારા પંખીઓ એ ખાવા ઉતરે. એને કોક સમજાવે કે આ ન કરાય, તો કોઈ એવા કારુણિક સદગુરુના હૃદયમાં પ્રેરણા અને કરુણા થઈ કે આના ઉપર કૃપા કરો, આમ ન કરજો. શું ન કરીએ અમે? તમે દાણા ખાવા ઉતરજો નહીં. સૂત્ર પાકું કરો. શું સૂત્ર પાકું કરો? શિકારી આવશે, ઝાડ નાખશે, દાણા ફેંકશે, દાણા ખાવા ઉતરવું નહીં. અને બરાબર. અને પાછું એવો ટીચર બ્રિલિયન્ટ, એ પાછું બોલાવે, પરીક્ષા દેવાની મજા આવશે, બધું બોલાવે. બધા પંખીઓ બોલા, પછી બોલો તો બધા પંખીઓ બોલ્યા. શિકારી આવશે, ઝાડ નાખશે, દાણા નાખશે, દાણા ખાવા ઉતરવું. અને એ એટલી બધી વાર એટલું સરસ, બધા એટલા ભાવથી બોલ્યા એટલે ગુરુ થઈ ગયા, હા આને કહેવાય જ્ઞાન.
મારાથી આવું કહેવાય નહીં. પણ પછી મજા તો ત્યારે આવી સ્વામીજી કે જ્યારે થઈ ગયું ને ગુરુને કે બધા પંખીઓ સમજી ગયા હવે કોઈના હાથમાં નહીં, એટલે શિકારી આવતો હતો દૂરથી, બધા પંખીઓ બોલતા. સવારના પોરમાં ગુરુજી કીધું કે 10 વખત મંત્ર બોલવાનો છે. બધા પંખીઓ બોલે, શિકારી આવશે, ઝાડ નાખશે, દાણા ફેંકશે, કોઈ દાણા ખાવા ઉતરવું નહીં. શિકારી ડાઉટ કે અરે તારી ભલી થાય, એ તો બાઈ આવી, આ કોક ગુરુ હોય કે ચાવી ખોલી ગયા છે કે આ બધાને જ્ઞાન થઈ ગયું છે, હવે આ કોઈ મારા ઝાડમાં આવશે નહીં. પણ શિકારને થયું કે ભગવાને ગીતાજીમાં કીધું છે કે કર્મમાં હંમેશા આશા રાખવી, કર્મણ્ય ચિંતા ન કરવી, હું મારું કર્મ કરું, વોટ એવર રિઝલ્ટ કમ લેટ ઇટ કમ, આઈ એમ રેડી ફોર બોથ. એટલે એવા આશાવાદ સાથે શિકારીએ પોતાનો જે સ્વધર્મ હતો એ પ્રમાણે ઝાડ નાખી, દાણા નાખ્યા અને ઉભો રહ્યો. અને સ્વામીજી બધા પંખીઓ બોલે, શિકારી આવશે, ઝાડ નાખશે, દાણા નાખશે, દાણા ખાવા ઉતરવું નહીં. એમાં એક છે ને એને રહેવાનું નહીં, એટલે એને જમ્પ લગાવે દાણા જોઈને, પાછું બોલતો જાય. શિકારી આવશે, ઝાડ નાખશે, દાણા નાખશે, દાણા ખાવું, એને જોઈને બીજો ત્રીજો, ધડા બધા પંખીઓ મીંડા ઉતરવા, પાછા બોલતા જાય ગુરુ મંત્ર પ્રોટેક્ટ કરશે તમારું. અને જેવા બધા આવ્યા એટલે શિકારી કર્યું બંધ, બાંધ્યું અને નાખ્યું પાછળ, અને અંદર બધા પંખી પુરાઈ ગયા. એટલે હવે શું કરશો? તો ગુરુ મંત્ર આપ્યો છે ને, એટલે ઠેકડા મારી મારી અંદરથી બે પુરાયેલા પંખીઓ છે એ બોલે, શિકારી આવે, ઝાડ નાખશે, દાણા ખાવા ઉતરવું. બસ આ દ્રશ્ય એ ગુરુએ જોયું. હવે કે ગુરુને કેવું ફીલ થાય? તમે ક્યારે કોઈની લાગણી કે ભાવનાને સમજો છો ખરા? This is the truth. તો આ ભગવાને બનાવેલા જગતનું પેપર ફોડું છું, હજી ગંભીર સમજી લ્યો કે આ જે કર્મ છે, કર્મ અને કર્મ ભોગ સાથે કનેક્ટેડ છે. તો ભોગ પ્રધાન જીવન અને જ્ઞાન પ્રધાન જીવન એમાં કેટલો ડિફરન્સ હોય. જેટલો વ્યક્તિ સમજદાર, જેટલો વ્યક્તિ બ્રિલિયન્ટ, જેટલો વ્યક્તિ બુદ્ધિશાળી, એટલો એ જ્ઞાન પ્રધાન જીવ. એ પછી અબ્દુલ કલામ હોય કે ન્યૂટન હોય કે આઇન્સ્ટાઈન હોય, આ બધા જ એવા વ્યક્તિત્વો છે કે જે જ્ઞાન પરાયણ જીવન જીવે છે. જ્ઞાનની પ્રધાનતા એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને અહીંયા ભગવાન ભાષ્યકાર કહે કે આવી રીતે જે લોકોને ભોગ જોઈએ છે ને એના માટે કર્મ છે, જેને જ્ઞાન જોઈએ છે એના માટે તો ઉપનિષદ છે જ આ. પણ આ જે કર્મનું વર્ણન છે ને એ ભોગવાળા માટે છે, એ મોક્ષવાળા માટે નથી. અને મેં દ્વિજાતિ હું, એટલે કે જેની અંદર અભિમાન છે. શેનું અભિમાન છે? કર્મનું અભિમાન, પોતાના હોવાપણાનું અભિમાન. પોતાના હોવાપણાથી તો મોક્ષ થાય હતી. હા, પોતાના હોવાપણાના જ્ઞાનથી મોક્ષ થાય, પણ પોતાનો હોવાપણું બીજી રીતે હોય. કેવી રીતે? હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું આ છું, હું તે છું, હું આવું છું, તેવું છું, આવું જે अधिकारिक सूचक कर्तापन का जो अभिमान करता है, कूडेपन कर्ता पर आदि धर्म से युक्त नहीं हूँ, ऐसा अपने को मानता है, वही कर्म का अधिकारी है. આવો જે પોતાની જાતને માને છે એ જ કર્મનો અધિકારી છે. તો આ ચર્ચા કરી અને હવે ભગવાન ભાષ્યકાર અંતમાં કહે છે અતઃ, એટલા માટે, તસ્માત, તસ્માત એટલે કાન ચમકવા જોઈએ. હવે શું કહે છે? કન્ક્લુઝન શું કહે છે? ये मंत्र आत्मा के यथा स्वरूप का प्रकाश करके आत्म संबंधी स्वाभाविक अज्ञान को निवृत्त करते हुए संसार કેટલું એક જ લાઈનમાં કેટલું બધું કહી દે છે. આ જ્ઞાન છે એ જ્ઞાન આપે જે છે આત્મ સંબંધી સ્વાભાવિક જે જ્ઞાન છે એ શું કરે છે? અજ્ઞાનને હટાવે છે. અચ્છા, અજ્ઞાન કોઈ જોયું તો કે ના, અજ્ઞાન દેખાતું નથી. તો ખબર કેમ પડે કે અજ્ઞાન હટી ગયું કે અજ્ઞાન છે? પેપર લ્યો, હાલો સ્વામીજી હમણાં જ છૂટ છે, પેન મારી અટકે નહીં. તમારું પેપર 3 કલાકનું હોય તો મારી પેન 3 કલાક અટકશે નહીં, કારણ કે તમને સાંભળીને ઘોડીને પી ગયા છે. અમે બધા જવાબ તમે કેમ રેડી, અમારા એકેમાં આડો અવડો ન થાય. બોલો,
એટલે ભગવાન પાસે કારણ કે મારી પાસે એક લિટમસ ટેસ્ટ છે, તમે કયો એમ પ્રમાણે તમારા પેપર ચેક ન થાય, કારણ કે તો ગુરુ છે, ખાલી ટીચર નથી. તો કે કેવી રીતે ખબર પડે જ્ઞાન થયું છે? તો કે શોક મોહાદિ ધર્મો કે વિચ્છેદ કે સાધન રૂપ. શોક અને મોહ છે એ રિમૂવ થઈ જાય પર્સનાલિટીમાંથી. શોક અને મોહ, મોહ છે ને એ રિલેટેડ ટુ બ્રેઇન છે, બુદ્ધિથી, અને શોક છે ને વિષાદ એ મનથી કનેક્ટેડ છે. એટલે મન અને બુદ્ધિના સંદર્ભમાં જેટલા પણ જે બધા અવરોધો છે એનાથી એનું જીવન મુક્ત હોય. શોકના મૂળમાં શું છે? શોક ક્યારે થાય? આસક્તિ. હે? શોક ક્યારે થાય? આસક્તિ હોય તો જ થાય. ના, મોજ બીજો છે, ઇઝ ડિફરન્ટ. શોક કોને કહેવાય? ફ્રસ્ટ્રેશન. ફ્રસ્ટ્રેશન ક્યારે આવે? કે કોઈ ઘટના એવી ઘટે, અચાનક કંઈક થઈ જાય, તમે પ્રિપેર ન હો અને ધડાકો થાય તો એને શોક કહેવાય. મને કંઈક થાય છે, બીપી હાઈ, એકદમ 200 ઉપર પહોંચી ગયું બીપી, જલ્દી અને દવા ઇન્જેક્શન તમે સુવાડી દો ને, કારણ કે વિચાર આવે છે અને વિચારથી તમારું બીપી હાઈ થઈ જાય છે. વિચારને શાંત કરવા માટે દવા આપી દો. તો આ શોક જે છે એ થાય, એને આવું કહેવાય. પણ શોકના મૂળમાં શું હોય? આસક્તિ, અટેચમેન્ટ. એના વગર શોક થાય જ નહીં. એટેચમેન્ટ વગર શોક થાય જ નહીં. એટલે શોક અને મોહ. મોહનો મતલબ છે તમારી બુદ્ધિ જે ભગવાને વિચાર કરવા માટે આપી છે એ કેપેબલ હોય વિચાર કરવા માટે, પણ ટાઈમ બિંગ અવેલેબલ ન હોય. કાન્ટ થિંક પ્રોપરલી. આ પ્રોપરલી વિચાર કરવાનું સામર્થ્ય પણ પ્રભુ કૃપાથી મળે. પ્રોપર થિંકિંગ. અને મોહનો મતલબ છે કે જેની અંદર પ્રાયોરિટીની સ્પષ્ટતા નથી. પ્રાયોરિટીની સ્પષ્ટતા નથી. એટલે શોક અને મોહ, ભગવાન ભાષ્યકાર કે જેના શોક અને મોહ છે એ નિવૃત્ત થયા છે, એને જ જ્ઞાન થયું કહેવાય. સોક્રેટિસ શું કહે છે? ત્યારે મને સ્ટ્રાઇક થઈ હતી. હવે તો બધા એકદમ બધા સમજાણું વાક્ય. જ્યારે હું TYBAમાં ભણતો હતો, TYમાં નહીં, ઇટ્સ ઓન SYBA, સેકન્ડ યરમાં આવતો સોક્રેટિસ. એનું એક વાક્ય છે, વર્ચ્યુ ઇઝ નોલેજ. સદગુણ એ જ્ઞાન છે. સદગુણ ને જ્ઞાનનો કનેક્શન શું છે? એ સમય મને વિચારતા હતા, એકદમ ક્લિયર. સદગુણ એ જ જ્ઞાન છે. એટલે જ્ઞાન થાય એટલે સદગુણ મીન્સ એપ્લાઇડ ફોર્મમાં, તમારા વ્યવહારમાં, તમારા વર્તનમાં, તમારી દિનચર્યામાં જે રિફ્લેક્ટ થાય એને સદગુણ કહેવાય. વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, આ બધી જગાએ રિફ્લેક્ટ થાય એને સદગુણ કહેવાય. તો નોલેજ કે જ્ઞાન છે એ એપ્લાઇડ ફોર્મમાં આવે અને આ બધું દૂર કરે. ક્યારે દૂર કરે? અજ્ઞાન દૂર થાય એટલે બધું દૂર થઈ જાય. એટલે આ બધું આપણા પોતાના માટે લિટમસ ટેસ્ટ સમજવી કે જ્યારે આપણું અજ્ઞાન દૂર થઈ જશે એટલે આપણી બુદ્ધિ છે એ પ્રોપર રીતે વેચાતી થઈ જશે અને મન છે એ જીવનના જે વિરોધાભાસ છે. જીવનના વિરોધાભાસ એટલે શું? અપ એન્ડ ડાઉન. એ બધી ઋતુ પણ તમે જુઓ તો ચેન્જ થયા કરે, બધું બદલા કરે, એવરીથિંગ ઇઝ ચેન્જ. તો ચેન્જ થતાં આ જગતની અંદર તમારા કર્મો પણ અમુક સમયે પાકે. તો જેની કલ્પના ન હોય એવી ઘટનાનો સામનો એટલે જીવન. દેટ્સ કોલ્ડ લાઈફ. આ જીવન છે. જીવનમાં ચાલ્યા કરે આવું. તો શોક, વિષાદ અને મોહ આ બધું જ જેના માઇન્ડમાંથી નિવૃત્ત થઈ જાય ત્યારે સમજવું કે જ્ઞાન થયું છે. તો આવું જે જ્ઞાન છે એ વિજ્ઞાન કોઈ ઉત્પન્ન કરતા હૈ. બરાબર. વિજ્ઞાનનો મતલબ સ્પષ્ટ નોલેજ, વિધાઉટ એની ડાઉટ. એ જે સમજ્યા છો એ જ તમારું જીવન બને, એને વિજ્ઞાન કહેવાય.
कि आत्मा एकत्वादि विज्ञान को उत्पन्न करता है इस प्रकार जिनके એટલે મુમુક્ષુ રૂપ જે મુમુક્ષુ છે એવા અધિકારી એ વિષય આ બધું જે કહેવામાં આવ્યું છે એને જ્યારે સમજે તેના જીવનમાં મોક્ષની પ્રાપ્તિ થાય. હવે આપણે આવી મંત્રો પર. આ તો ભગવાન ભાષ્યકારનું ઇન્ટ્રોડક્ટરી ભાષ્યમ કહેવાય. સામે તમે ઉપનિષદ તો કેટલા લગભગ 8-10 ક્લાસ પહેલા તમારે ચાલુ થઈ ગયું, હજી તમે પેલા મંત્ર પ્રવેશ નથી કર્યો. એટલા માટે નહીં કે અમને અહીંયા ક્યાં ઉતાવળ છે અને અમને બીજું કામે શું જ આના સિવાય. એટલે અમે ધીમે ધીમે હાલીએ છીએ. જેટલું હાલીએ છીએ એ સ્પષ્ટ કરતા કરતા અમે હાલીએ છીએ. એટલે અમારી ગતિ ધીમી છે. હવે આપણે આવી મંત્ર ઉપર. પહેલો મંત્ર અને બીજો મંત્ર, એનો સબ્જેક્ટ શું? બે મંત્ર આપણે બોલીએ છીએ, મેં તમને બોલાવ્યા. એનો જે સબ્જેક્ટ છે ને એ જરા સમજી લો. સબ્જેક્ટ શું છે? બે પ્રકારની જીવનશૈલી આપણા શાસ્ત્રકારોએ બતાવેલી છે. એક કર્મ પ્રધાન ગ્રહસ્થાશ્રમની જીવનશૈલી અને એક છે સંન્યાસ આશ્રમ, જ્યાં બધા જ પ્રકારની રિસ્પોન્સિબિલિટી, જવાબદારીઓ છે એ ન સ્વીકારતા એકમાત્ર ઈશ્વર પ્રાપ્તિની જ ઝંખના અને ઈચ્છા લઈને જે વ્યક્તિ જીવનશૈલી અપનાવે, બધી બીજી જીવનશૈલીનો ત્યાગ કરે, એને કહેવાય સંન્યાસ જીવનશૈલી. તો હવે ગ્રસ્ત જીવનશૈલી શેના માટે અને સંન્યાસ જીવનશૈલી શેના માટે? ગ્રસ્ત છે એ સારો કે સંન્યાસની જીવનશૈલી એ સારી? બે જીવનશૈલી છે. તમને તો પૂછી પણ ન શકું. ઇવન અમે પણ એના માટે પ્રમાણ નથી. પ્રમાણ કોણ છે આના માટે? બે જીવનશૈલી છે, એનામાં કોણ વધુ સારી? એમાં એવું છે કે જે વ્યક્તિએ બંનેનો અનુભવ કર્યો ને એ કહી શકે. તમે મારી જીવનશૈલીની કલ્પના કરો, તમને થાય હા હા સ્વામીજી કેટલું સારું. જ્યારે શિબિર કર્યું હોય તમારે કોઈને પૂછવું પડે? તમે મને કેમ? હું તો તમને તો કહું જ નહીં આવું. હવે મને જુઓ કે તમારે કોઈ મને કોઈને પૂછવું પડે કે શિબિર છે હું જાઉં કે ન જાઉં? એ પૂછવું ન પડે ને, એટલા માટે તો આ બાજુ આવી ગયા. બરાબર ને? તમારે કેટલાને પૂછવું પડે? કેટલાકને પૂછવું પડે. એકને, બેને, ત્રણને, હજુ બધું જોવું પડે. તમે જુઓ આ શૈલી કેવી સરસ મજાની છે. કંઈ પણ નવું શીખવું હોય ને ગમે ત્યાં જવું હોય તો કેટલી બધી અનુકૂળતા. પછી આખા દિવસમાં કોઈ માથાકૂટ કરનારા જીવાત્માઓ સાથે પનારો ઓછામાં ઓછો પડે. આ બધા ફાયદા છે આ શૈલીના. પછી તમારી ધારો કે તમારે રોજ તમે 1:30 વાગે જમો છો અને રાતના 8 વાગે જાઓ, બદલવું છે. હવેથી હું 11:30 વાગે જમી લઈશ અને સાંજના 5 વાગે જમી લઈશ. આવો ચેન્જ તમારે કરવો હોય તો તમે મને કહો કે મારા માટે શક્ય છે કે નહીં? અત્ર તત્ર સર્વત્ર સ્વતંત્રતાનો ભાવ જે તમે જુઓ મારા જીવનમાં કે અયોધ્યાની ટિકિટ આવે, જાવું જ એટલે જાવું જ. બરાબર? તો જો આ જે સ્વતંત્રતા છે એનું સુખ સંન્યાસ જીવનમાં છે. પણ સામે ગ્રસ્ત જીવનમાં ઓહો જવાબદારી છે. બરાબર? સમય ઘણો બધો ચાલ્યો જાય. કોકને સમજાવવામાં, કોક પાસે સમજાવવું પડે, કોકને સમજાવવું પડે અને ઘણી વખત તમારે સમજી જવું પડે. આ બે તમારે એપ્લાય કરવા પડે. બંનેમાંથી વધારે શું કરવું પડે છે? તમે સમજી જાઓ છો કે કોકને સમજાવો છો? સમજી જાઓ છો. જો ગ્રહસ્થ જીવન છે ને એમાં ફાયદો એ છે, એટલે પણ ગ્રહસ્થ જીવનના ફાયદા એ છે કે જેમાં 5 પ્રકારના યજ્ઞો અને તમારો સ્વધર્મ નિષ્ઠા અને નિષ્કામ કર્મયોગ એ સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. એ સંન્યાસમાં મિસિંગ છે. ઇટ્સ અ મિસિંગ પાર્ટ ઇન સંન્યાસા લાઈફ. તમારી સ્વધર્મ હોય. કારણ કે હવે તમને કહો કે કયા જગ્યાએ કયા શાસ્ત્રમાં લખ્યું છે કે જે કોઈ સંન્યાસ લે એને આ ભણાવવું પડે? કહો તો મને. આ કે મારો સ્વધર્મ છે? કાંઈ નથી. સમાજમાં જઈને સમાજના લોકો સાથે બેસીને તમારા મન બુદ્ધિને બગાડવા માટેની તમે એલાવ કરો કોઈને ઘોડો કરવાની, એ સંન્યાસનો ધર્મ છે જ નહીં.
નો સંન્યાસ ધર્મ. હા તો ગુરુજી કીધું ને અમે કરીએ છીએ બરાબર, પણ આ કંઈ ધર્મ નથી અમારો સંન્યાસ ધર્મ. એટલે અમારે શું કરવાનું હોય? વધુમાં વધુ મંત્ર જાપ કરવાનો હોય. જપ યજ્ઞોસ્મી ભગવાન કે ગીતાજીમાં આ મંત્રો જાપ જે છે ને એ થોડું કરવાનું હોય, થોડું ભણેલા હોય એને અમારે ફરીથી સાંભળવાનું. બસ આના સિવાય બીજું તો કાંઈ અમારા જીવનમાં છે જ નહીં. જ્યારે ગ્રસ્ત જીવનમાં સાધનો અદ્ભુત માત્રામાં છે. ગ્રસ્ત જીવનમાં સલામતી અદ્ભુત માત્રામાં છે. ગ્રસ્ત જીવનમાં સિક્યોરિટી અદ્ભુત માત્રામાં છે. કેમ? આજુબાજુ તમને લાગતું ને ગ્રસ્તમાં સલામત નથી તો ઘર છોડીને રીજો એકવાર બહાર, ખબર પડશે તમને. કોઈ મકાન નહીં આપે રહેવા માટે, રીયો તો ખબર પડે શું ઘર છે, શું પરિવાર છે, શું માતા પિતા છે, શું ભાઈ બહેન છે. બહાર જાઓ તો ખબર પડે કે એનું મહત્વ શું છે, એની સિક્યોરિટી શું છે. મુશ્કેલીમાં આવો તો ખબર પડે કે બેન કેમ સાચવે છે આપણને. જાઓ ખબર પડે, માંદા પડો કોકર આવે તે તો બેન છે સગી એટલે સાચવે આપણને. કોણ સાચવે આપણને? માં છે તો સાચવે, પાપા છે તો સાચવે. ગમે તેવા વિઘ્નો આવે આખા જગતમાં તમે સંપૂર્ણપણે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ તો એક જગ્યા એવી છે કે જે તમને સ્વીકારે, એ તમારો પોતાના પત્ની, પતિ, બાળકો, તમારો પરિવાર જે તમને સ્વીકારે છે. તો ગ્રસ્ત જીવન એની મજા છે કે તમને સાધનો જોરદાર આપે છે, જ્યાં તમે તમારો સ્વધર્મ નિભાવો. ઇવન તમારા રાગ દ્વેષ જે છે ને, એટલે એક વસ્તુ તો ચોખ્ખી છે, એટલે ઇવન આપણા શાસ્ત્રકારોએ પણ કીધું કે વેદાંતનો અધિકારી છે ને એ નોર્મલ માણસ છે, બીજા વેદાંતના અધિકારી જ નથી. એબનોર્મલ આર નોટ ક્વોલિફાઈડ ફોર ધ વેદાંત. અને ત્યાગની જે વાત છે એ કોઈ વ્યક્તિએ સંપૂર્ણ જેને આ બધું ત્યાગ કરીને આવ્યો હોય, જેને કંઈ જોયું જ ભોગ જોયા જ ન હોય, એને જે ત્યાગ કર્યો હોય અને જે બધા ભોગ ભોગવીને આવ્યો હોય ને એ ત્યાગ કરે, સામે જે બંનેમાં ફરક તો હોય કે નહીં? જેને ત્યાગ ભોગ જોયા જ નથી એ ત્યાગ કરે ભોગનો, અને જે ભોગ, કારણ કે ભોગ તમે કરો તો એની સામે કેટલું તમારે સ્ટ્રગલ આવે, કેટલો સંઘર્ષ આવે, કેટલા પ્રશ્નો આવે, કેટલી વિશેષો આવે, બધું તમે નીકળવું પડે એમાંથી. તો તમારી અંદર એ ત્યાગનું સામર્થ્ય આવે કે ભોગ છે ને એ દેખાવ પૂરતા છે, ખરેખર એમાં ભોગ જેવું કંઈ છે જ નહીં. એ ભોગવીને આવે ને એ સ્પષ્ટ બહુ હોય. જેણે ભોગ જોયા જ નથી ને એના મનમાં એક જિજ્ઞાસાનો બીજ તો રહી જ જાય. નોટ સેફ. ઇવન અમારા ગુરુજી પણ જ્યારે અમારો બધા કોર્સ પતે ભાઈ પૂછે કે શું કરવું છે, કહે ને કે ભાઈ સંન્યાસ લેવો. તમારા ફેન્ટેસીસમાંથી બહાર આવો અને બી એ નોર્મલ લાઈફ, લીવ એ નોર્મલ લાઈફ. પણ ઘણા એવા હોય કે પ્રારબ્ધ જનિત અમુક કર્મ જ એવા કરીને આવ્યા કે એના જીવનમાં ગ્રસ્ત હોય જ નહીં, તો પછી એવા અત્યારના પ્રેઝન્ટ જીવનમાં એ જીવ્યા નથી, પણ એ બધા કહેવાય તો એબનોર્મલ. નોર્મલ નહીં, નોર્મલ ન કહેવાય લોકો. એટલે બેસ્ટ છે તમે જે આશ્રમમાં છો એ આશ્રમથી શ્રેષ્ઠ કોઈ આશ્રમ નથી. ગ્રસ્ત આશ્રમ. તો ગ્રસ્ત આશ્રમની અંદર તમે જવાબદારી નિભાવો છો, આટલી મહેનત કરો છો, બીજા માટે કેટલું કરી છૂટો છો, તમારે કેટલું બધું કરવું પડે. છોકરાઓ માટે મમ્મીએ કેટલો ત્યાગ કરવો પડે. તમે લોકો માતા પિતા બન્યા છો તો કેટલા બધા પુણ્યના ભાગી બન્યા છો કે તમે કોઈ એક જીવાત્માને એ જીવવાને લાયક બનાવ્યો છે. 1, 2, 3 કહેવાનો કેટલાને બનાવ્યા તમે, કેટલાને સપોર્ટ કરો છો, કેટલાને મદદ કરો છો, હેલ્પ કરો છો. તે કે જેવી તેવી વાત છે. કોઈ કન્યાદાન કરી, કેટલી મોટી ઘટના છે. છોકરીને મોટી કરે, ઉછેરે અને કોકને સોંપી દે જીવનભર, કેટલી મોટી ઘટના છે. એ ગ્રસ્ત જીવનમાં રહીને તમે કરો છો. એટલે બીજી જે જીવનશૈલી છે ગ્રસ્ત જીવન, એમાં પંચ કર્મ જે આપેલા છે, પંચ નિત્ય કર્મ, દેવ યજ્ઞ, અતિથિ યજ્ઞ, ભૂત યજ્ઞ, પછી મનુષ્ય યજ્ઞ, એ બધા જે યજ્ઞ છે એ બધા પિતૃ યજ્ઞ એ તમારે નિયમિત કરવાના હોય. એ તમે નિષ્કામ ભાવથી કરો તો તમારા જીવનમાં શુદ્ધિ થાય. એટલે 2 જીવનશૈલી છે, એક ગ્રસ્ત અને બીજી સંન્યાસ. અચ્છા, આ બંને જીવનશૈલી છે એ બંનેનું લક્ષ્ય શું છે? ચલો, આટલા વખતથી ભણો છો ને મારી પાસે. બંને જીવનશૈલી, એક સંન્યાસ, બરાબર, વિવિધ સંન્યાસ જે અમે લોકો જીવતા બધા, અને ગ્રસ્ત જીવનશૈલી. આ બંનેનું લક્ષ્ય શું છે? વિદ્વત સંન્યાસ. બીજા શબ્દમાં ચોખ્ખે ચોખ્ખે તમારો ને મારો લક્ષ્ય શું છે?
વિદ્વત સંન્યાસ. આ લક્ષ્ય છે આપણું. બંને લક્ષ્ય એક જ છે, વિદ્વત સંન્યાસ. વિદ્વત સંન્યાસ એટલે શું? તો કે કોઈ પણ પ્રકારના શંકા વગરનું ચોખ્ખું ચણાક નિષ્ઠાવાળું જ્ઞાન, એને વિદ્વત સંન્યાસ કહેવાય. એ બધાનું લક્ષ્ય એ છે. ગૃહસ્થી હોય કે બ્રહ્મચારી હોય કે વિવિધ સંન્યાસી હોય, એ બધાનું લક્ષ્ય શું છે? વિદ્વત સંન્યાસ. આ જ્ઞાન છે ને એ જીવનનું લક્ષ્ય. એ બંને પ્રાપ્ત કરવાનું છે. અચ્છા, જ્ઞાન પ્રાપ્ત કોણ કરી શકે? સંન્યાસી કરી શકે, ગૃહસ્થી કરી શકે? જોયું? બંને કરી શક્યા. તો શ્રવણ કોણ કરી શકે? બંને કરી શકે? તો કે હા. મનન? તો કે હા. નિધિધ્યાસન? તો કે હા. બંને કરી શક્યા. તો એ બંને જીવન શૈલી અંતે ક્યાં પરિણિત થાય છે? જ્ઞાનમાં. અને મોક્ષ કેવી થાય? જ્ઞાનથી થાય. તો તમે કોઈ પણ આશ્રમમાં હો તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે તમારે જ્ઞાન મેળવવાનું છે. જ્ઞાન તો ગમે ત્યાં મેળવો. તો એ જે જ્ઞાન છે એ ત્રીજી વસ્તુ છે, ત્રીજો પોઈન્ટ થયો, જેને કહેવાય વિદ્વત સંન્યાસ. તો પેલો જે સંન્યાસ કીધો કેવો હતો? વિવિદિશા સંન્યાસ. વિવિદિશા એટલે વેદિતુમ ઈચ્છા. જ્ઞાન મારે મેળવવું છે તો હું શું કરું? જ્ઞાન મારે શાસ્ત્ર ભણવું છે તો શું કરું? તો પછી ગુરુ કહે તો પછી તું સંન્યાસ લઈ અને, કારણ કે અમારે એવું છે કે પૂજ્ય સ્વામીજીને અમારી પરંપરામાં એવું અમે જ્ઞાન મેળવીએ, 3 વર્ષનો કોર્સ કરીએ, એ પછી કેટલું બધું અમે 3-4 વર્ષ ફિલ્ડમાં કામ કરીએ, બધા ભોગ કરનારા લોકોની વચ્ચે રહીએ, અને પછી પણ નિર્ણય ન બદલાય તો જ અમને સંન્યાસ આપે. ત્યારે બીજો આશ્રમ અમારો એવો છે ઋષિકેશમાં કે જ્યાં સંન્યાસ લીધા વગર તમને એમાં ક્લાસમાં બેસવા ન દે. પહેલા સંન્યાસ લ્યો, નિષ્ઠા પાકી કરો ને પછી ભણવા માટે અહીંયા આવો. તો હવે આ જે શૈલી છે વિવિદિશા સંન્યાસ, શેના માટે? તો કે જ્ઞાન માટે. જ્ઞાન આવે, તમારે જ્ઞાન મેળવો એના માટે જીવવું છે. પણ આ બંને શૈલી અંતે આ જે નિષ્ઠા છે એમાં પરિણમે. ઇવન જનક રાજા, જનકાદય, ભગવાન ભાષ્યકાર એવડા મોટા ભાષ્યકાર છે, એને રાજા જનકનું એક્ઝામ્પલ આપવું પડે સંન્યાસીએ, કે જનક જેવા રાજા કે જે ગ્રહસ્થી હોય અને એના ગુરુજીને ભણાવવા આવે તો પછી ત્યારે પછી એ નિષ્ઠા એટલી જનકજીની, પછી એમ ન કે આઈ એમ બિઝી વિથ માય ટીવી પ્રોગ્રામ, એટલે અમારો ટીવીનો પ્રોગ્રામ ચાલુ છે, હું જ્યારે બિઝી છું તો પછી આવજો ગુરુજી, હમણાં મેળ નહીં પડે આપણો. એવું નહીં. એ પોતે વ્યવસ્થા, પોતે ગ્રહસ્થી છે, મહાન ગ્રહસ્થી, મોટા ગ્રહસ્થી, પણ જ્યારે ભણવાનો સમય આવે, અષ્ટાવક્ર મુનિ ક્લાસ લઈએ, ત્યારે મિથિલાયામ દહ્યતી નામે કિંચન. મિથિલા આખી બળી જાય, લેટ ઇટ બર્ન, મારું કંઈ જતું નથી. એ જનક રાજા. તો એ ગ્રહસ્થી હોવા છતાં પણ એને ભગવાન ભાષ્યકાર એને કોટ કરે. કેટલા મોટા મોટા મહાન પુરુષો બધા એને કોટ કરે કે આ ગ્રહસ્થી છે, એટલે ગ્રહસ્થમાં રહીને પણ થાય અને વિવિધ સંન્યાસી પણ કરી શકે. બંનેને મેળવવું શું છે? તો કે જ્ઞાન. હવે જો આ જે પેલો મંત્ર છે ને એ સંન્યાસીઓ માટે છે, અને ઉપનિષદનો બીજો જે મંત્ર છે એ ગ્રહસ્થાશ્રમના લોકો માટે છે. તો જો પહેલા મંત્રમાં પહેલો શબ્દ છે ઈશાવાસ્યમ ઇદગુમ, ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. આ જે વાક્ય જે છે ને એ કોના માટે છે? વિદ્વત સંન્યાસ માટે છે. વિદ્વત સંન્યાસ એટલે બંને પ્રાપ્ત કરવાનું છે. શું પ્રાપ્ત કરવાનું? શું પ્રાપ્ત? જ્ઞાન. શું જ્ઞાન? ઈશા. આ શબ્દ પેલા સમજી લેજો. શબ્દ છે ઈશ, પુલ્લિંગા સકારાંત. ઈશ. ઈશ શબ્દ છે, એ શબ્દનો રૂટ શું છે? કયો રૂટ છે એનો? તો કે ઈટ નામનું એક ધાતુ છે, ઈટ. ઈટમાંથી બને ઈશ. તો ઈશ શબ્દ છે એની તૃતીયા વિભક્તિ બને ઈશા, દ્વારા. તૃતીયા વિભક્તિ ઈશા. ઈશા વાસ્યમ. વાસ્યમ એટલે વશ. વશના 2 અર્થ થાય. વશનો એક અર્થ થાય ટુ લીવ, રહેવું, વસતી, અને વશનો અર્થ થાય આચ્છાદનીયમ,
વસ શબ્દ બન્યો વસ્ત્રમ. વસ્ત્ર શું કરે? ઢાંકે. એમ વસનો અર્થ થાય આચ્છાદનીયમ, ઢાંકી દો. તો કે શું ઢાંકી દો? જગતને. કયું જગત છે? યત્કિંચ. આ શબ્દ સમજી લેજો બરાબર. યત્કિંચ નો શું મતલબ થાય? જગત છે, બરાબર. જગતમાં શું શું આવે? દેખાતું જગત. આ શેમાં આવશે? ફૂલ જગતમાં. આ પાટિયું શેમાં આવશે? જગતમાં. આ ગ્રંથ શેમાં આવશે? જગતમાં, બરાબર ને. આ લાઈટ શેમાં આવશે? જગતમાં. જે જે દેખાય છે, જે જે સંભળાય છે, જેટલું પણ છે, દેખાય છે, સંભળાય છે, ટેસ્ટ થાય છે, સ્પર્શ થાય છે, એ બધું શેમાં આવે? ગંધ. એ બધું શેમાં આવે? જગતમાં. 5 જ્ઞાનેન્દ્રિયોના અનુભવનો વિષય જે બને છે એ બધું જગતમાં આવે, બરાબર. તો આ જે જગત છે એમાં બધું જ આવે, પણ ઇન્ટરેસ્ટિંગ એ છે જગતમાં બીજું બધું આવે, પણ જેના દ્વારા તમે અનુભવ કરો છો એ તમારું શરીર શેમાં આવે? હે? તો શું થયું? એ તો થયું. જગત શેમાં? આ તમારું જે શરીર છે એ શેમાં આવે? જગતમાં. ઇન્દ્રિયો શેમાં આવે? તમારું મન શેમાં આવે? અંતઃકરણ શેમાં આવે? બસ અંતઃકરણમાં હું પણનો જે ભાવ આપણને થાય ને એનું નામ જીવાત્મા. એટલે આપણા બે કન્ફ્યુઝનના વિષય છે, એક જગત અને એક હું. આ બે જગ્યાએ કન્ફ્યુઝન છે. એને અલગ રીતે આપણે જોઈએ છીએ વ્યવહારમાં, અજ્ઞાન સાથે. હવે એ જે અજ્ઞાન સાથે જોવાતા યત્કિંચ જગત્યામ જગત, આ જગત તમારા અંતઃકરણથી લઈ અને જે પણ કંઈ દેખાય છે એ આખું જે જગત છે ઈશાવાસ્યમ, ઈશ્વરથી આચ્છાદન્ય કરી દો. ઈશ્વરથી આચ્છાદન્ય કરી દો એટલે શું? તો એમ કહું કે આપણું જગત એટલે માઉસ. પૂજ્ય સ્વામીજી માટે ફેવરેટ એક્ઝામ્પલ હતું ઘડો. બધા એમાં પછી સ્વામીજીના સ્ટુડન્ટ હોય ને, બધા ચેલકા બહુ ધ્યાન રાખનારા. સ્વામીજીને શું જોઈએ છે એ બોલે એમ નહીં, એના બધાને ખબર પડી જાય. તો 2, 4, 5 ઘડા રાખેલા હોય. ઘડીઓ હોય, કારણ કે સ્વામીજી ઘડીની એક્ઝામ્પલ આપે. એક હતો ઘડો ને એક હતી ઘડી. અને એ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને એમાંથી થયા બંનેના લગ્ન ને એમાંથી ટીન ઘડો જન્મ્યો. એટલે બધા નાના મોટા ઘડા રાખ્યો ભેગા. ને એ ઘડો પછી નાનકડું ટીન ઘડ્યું છે એ રણ કરે. હવે એવી રીતે એક્ઝામ્પલમાં આપણી પાસે માઉસ છે, બરાબર. તો આ માઉસ શેનું બનેલું છે? પ્લાસ્ટિક, બરાબર. હવે ઉપનિષદ શું કહે છે સમજો કે જે પણ તમને કંઈ દેખાય, અનુભવાય એવું જે જગત છે એ જગતને શું કરો? ઈશાવાસ્યમ, ઈશ્વરના વિચારોથી, ઈશ્વરના દર્શનથી આચ્છાદન એટલે ઢાંકી દો એને. તો હવે આ છે માઉસ, અને એ માઉસ શેનું બનેલું છે? પ્લાસ્ટિકનું. તો ઉપનિષદ શું કહે છે? પ્લાસ્ટિકેન આચ્છાદનીયમ માઉસમ ઇતિ. પ્લાસ્ટિકેન, પ્લાસ્ટિકથી આ માઉસને ઢાંકી દો એટલે માઉસને પ્લાસ્ટિકથી જુદું ન ગણો. માઉસ પ્લાસ્ટિકથી જુદું નથી, અને સાચું કહે ને તો પ્લાસ્ટિક સિવાય કાંઈ નથી. ક્યાં છે માઉસ? મારે ટચ કરવું. તમે જેને માઉસ કહો છે ને એને મારે ટચ કરવું છે. ચલો, ક્યાં છે માઉસ? આવી રહ્યું સ્વામીજી. તો જો હું ટચ કરું છું, હવે આ ટચ કોને કરું છું? મારે છે ને ટચ કરવું છે. તો માઉસ કે આ ટચ કોને કરો છો? પ્લાસ્ટિક ને કે માઉસ ને? તમે જોયું તો માઉસ શું છે? નામ રૂપાત્મકમ ઇતિ ધેયમ ઇતિ હેયમ. નામ અને રૂપ એ માત્ર વાચારંભરમ વિકારો નામ ધેયમ ઇતિ. આ નામ અને રૂપ એ માત્ર વાચા, ખાલી કેવા પૂરતા છે.
વાસ્તવમાં નથી. મૃત્તિકા ઇત્યેવ સત્યમ. જેમ માટીનો બનેલો ઘડો હોય, જેમ પ્લાસ્ટિકનો બનેલો માઉસ છે, અથવા ગોલ્ડ હોય, સોનાની ચેન હોય, સોનાની વસ્તુ હોય, અને હું શું કહું કે આ તમારે સોનાની જે ચેન છે એને સોનાથી આચ્છાદિત કરી દો. એટલે શું કે આખી ચેન એ સોનાની છે. આ જે ચેન છે એનું અધિષ્ઠાન શું છે? સોનું. અને પછીનું વાક્ય છે, સોના સિવાય કાંઈ છે નહીં. ભલે રૂપ દેખાય, ભલે નામ દેખાય, નામ રૂપ તો બદલા કરે છે. શું બદલતું નથી? સોનું. સોનાને કાટ લાગે? સાચું છે? ન લાગે? તો આપણને વિકાર લાગે? આપણામાં પરિવર્તન થાય? આપણો નાશ થાય? આપણને તલવાર આપણને કાપી શકે? આપણને અગ્નિદા દઈ શકે? આત્માને બાળી શકે? તમે જો સોનાને કાટ ન લાગે તો મારા અસ્તિત્વને આ કોઈ વિકાર લાગુ ન પડે. એટલે જીવ રૂપે જે અનુભવાય છે અને જગત રૂપે જે દેખાય છે એ શું છે? ઈશ્વર. ઈશા એટલે કે ઈશ્વરના દર્શનથી આચ્છાદન્ય, એટલે કે એને ઈશ્વરના રૂપે જોવું. શું જોવાનું? અયમ આત્મા બ્રહ્મ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એમ અહીંયા જે અહમ જે છે, અહમ વૃત્તિ નહીં, દ્રષ્ટા જે અહમ છે, ઇતિ શિવ એ ઈશ્વર છે. અને અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આ જે અનંત દેખાય છે એ ખરેખર કોઈ વસ્તુ નથી, એકમાત્ર ઈશ્વર જ છે. આ પ્રકારેનું દર્શન ઈશા વાસ્યમ એટલે કે ઈશ્વરના દર્શન દ્વારા આચ્છાદનીયમ એટલે કે જગતને ઈશ્વર રૂપે જોવો. જગત જેવું કાંઈ છે નહીં. જે પણ છે એ શું છે? બધું ઈશ્વર છે. ફિઝિક્સના પ્રોફેસરને પૂછી કે વેર ઇઝ ધ વર્લ્ડ? ફિઝિક્સ પ્રોફેસર શું કહેશે? નથિંગ. ધેર ઇઝ નથિંગ. એવરીથિંગ ઇઝ એનર્જી. એનર્જી. ઇવન મેટર ઓલ્સો ઇઝ નથિંગ બટ એનર્જી. એનર્જી સિવાય કાંઈ જ નથી. એ એનર્જીનું જ એક ફોર્મ મેટર છે. તો રિયલ સેન્સમાં એનર્જી જ છે. એમ આ જગત આખું ઈશ્વર જ છે. ઈશ્વર સિવાય કાંઈ છે નહીં. ઈશા વાસ્યમ ઇદગુમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. યત કિંચ મતલબ તમારી પોતાની જાત, જેમ તમે અંતઃકરણ કહો છો, જેમ તમે મન કહો છો, તમે બુદ્ધિ કહો છો, ત્યાંથી લઈને આખું જગત છે એ ઈશ્વર સ્વરૂપ છે. આ મહાવાક્ય છે. કદી પણ આપણે જગત સાથેનો વ્યવહાર ઈશ્વર જોઈને કરી શકતા નથી. એટલે આ શું થયો? વિદ્વત સંન્યાસ. આ વિઝન જે છે, આ દ્રષ્ટિ જે છે એ સંન્યાસ છે. સંન્યાસનો મતલબ ત્યાગ. હવે તો જો ત્યાગ એટલે શેનો ત્યાગ કરવાનો? અમારે તમારા મંત્રમાં જુઓ કે ત્યાગ લખ્યું છે? ભુંજીથા. ભુંજીથા એટલે એક અર્થ થાય ભોગવો. કારણ કે ભોગવો, તમે ત્યાગ કરીને ભોગવો, એવો અર્થ નથી અહીંયા. ભુંજીતા એટલે પાલયથા. પાલયથા એટલે પાલન કરો, એટલે કે પ્રોટેક્શન કરો, રક્ષણ કરો. તો તમારું રક્ષણ તમારે જ કરવાનું છે. કેવી રીતે કરશો? જ્યાં સુધી જગતને જગત રૂપે જોઈને એટ્રેક્ટ થયા કરશો તો તમારું રક્ષણ નહીં થાય. શોક અને મોહ તમારી રાહ જોવે છે. આવશે જ. શું કહેવાય કચ્છીમાં? અચેતો, અચિંધો, અચિંધાજ. શોક અને મોહ અચિંધાજ. આવશે, આવશે ને આવશે. સંસારમાં રહો છો તો બધું આવશે. તો એનાથી રક્ષણ મેળવવા માટે શું કરવાનું છે? એનાથી રક્ષણ મેળવવા માટે એક વસ્તુ શું કરવાની છે? જ્ઞાન. ધીસ ઇઝ ધ નોલેજ. આ જ્ઞાન મેળવવાનું છે.
શું જ્ઞાન મેળવવાનું છે? ઈશાવાસ્યમ. ઈશ્વર જ આ જગતનું એકમાત્ર રૂટ છે અને ઈશ્વર જ આ જગત રૂપે દેખાય છે, પણ વાસ્તવમાં જગત જેવું કાંઈ છે નહીં. સોનું હોય તો સોનાની માળા હોય એમાંથી માળા તમને વધુ ગમે છે, કાં દેખાવડી સરસ મજાની. તમારો સ્વભાવ અભિવૃદ્ધિ કોણ કરે? સોનું કરે કે સોનાની માળા કરે? માળા જ હોય ને, તો સોનું પહેરો, 24 કેરેટનું બિસ્કિટ લગાવો, પછી ફોટા પાડો 24 કેરેટનું. અરે એમાં જે સોની જે અંદર જે માયા એની સોનીની હાલે, ઓહો, આ સોની પૈસા શેના લ્યા છે? એને પૂછો કે ભાઈ મજૂરી શેની લ્યો તમે? સોનાના પૈસા બરાબર, ચાલો મજૂરી શેની છે? કારીગરીની. તો કારીગરી છે શું? કે સોનાનું બિસ્કિટ હોય એને ગાળે, એને એટલું પતલું કરે, પછી મશીનમાં લઈ જાય, પછી નાના નાના કટકા કરે, પછી એકબીજા વીટાણે આમ કે આમ કંઈક કરે ને, એવું સરસ લાગે, એવું સરસ લાગે, બસ દીવો એના પૈસા. એટલે તમે જ્યારે દુકાને ચડો લેવા માટે, એટલે એ જે કંઈ હોય પૈસા એમાં સોનાના પ્લસ કરે મજૂરીના, પછી જે તમે વેચવા કોઈ સોનીને ગમશે નહીં. આ બધા રહસ્ય ખોલું છું. જે પૈસા જે છે એ તમને ગમે એના છે. આ ગમે ને એનું બહુ મોટી કિંમત ચૂકવવી પડે. ગમી ગયું બસ, પછી કહેશો 15 વર્ષ પછી સામાજિક કેમ ગમી ગયું આવું બધું. ગમી જ ન હતા, હાથ ન પાડ્યો તો કેવું સારું હતું, પણ પડાઈ ગઈ. હા, ગમી એટલી જ રાહ જોવો ને. માયાનું કામ જ છે કે બસ ગમી ગયું, વાત થઈ પૂરી. બેન નીકળ્યા હતા ફરવા અને ડ્રેસ જોયો એને, ગમી ગયો, પતી ગયું. આ ખપે એટલે ખપે. આ તો મને બહુ જ ગમે છે, પણ હવે આટલા બધા પૈસા ક્યાં છે? તો ક્યાં ગમે તે કરો એ કે લોન મળે છે ને, કે ગોલ્ડ ઉપર લોન. પણ મને આ જોઈશ. એટલે આ આખી જે નામ રૂપાત્મક માયા છે એ બધામાં રહેલું જે ઈશ્વર છે એનાથી તમે એ દર્શન તમે કરશો તો શું થશે? પાલયથા. પાલયથા એટલે ભુંજીતા, તમારું રક્ષણ થશે. શેનાથી? તો કે ત્યાગથી. શેનો ત્યાગ કરવાનો છે અહીંયા? તો કે જગતને જગત રૂપે જોવાની દ્રષ્ટિનો ત્યાગ. એની જગ્યાએ સત્યનું દર્શન. શું સત્ય દર્શન છે? એકમાત્ર ઈશ્વર છે. નરસિંહ મહેતા તો ક્યાં બધું કઈ ભણ્યા હતા શાસ્ત્ર, પણ તોય વાત તો કરે છે કે નહીં? સેમ આ જ વાત. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘ માટ પટા ભોગ ભાસે. આ ઊંઘમાં અટપટા ભોગ પાસે જાગી જાઓ તો જગત દિશે. તો શું દિશે? આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, ધન્ય મારું જીવન કૃપા એની લેખો. બધી જગ્યાએ ભગવાન દેખાઈ ગયો તો પતી ગયો, સોલ્વ, પૂરું. તો હવે કે છે ઉપનિષદ અહીંયા કે તેન ત્યક્તેન ભુંજીતા, તારા જીવનને પ્રોટેક્ટ તો જ થશે જો આ ઈશ્વરનું દર્શન તું સમજી શકીશ તો, અને જોવાનું શરૂ કર. એના માટે જે જે કરવું પડે પછીની લાઈનમાં આવશે, પછીના મંત્રમાં, કે સ્વામીજી આ બધું અમે કહી તો દીધું પણ આ બધું થાય કેવી રીતે? તેના માટે અંતઃકરણની શુદ્ધિ એ તમારા કર્મયોગથી થાય. અંતઃકરણની શુદ્ધિનો મતલબ એવો છે કે તમારી બુદ્ધિ કે તમારું મન આ વિચારને અનુકૂળ વ્યવહાર કરી શકે, જીવન જીવી શકે, તો એ અધિકારીત્વ કહેવાય. અધિકારીનો મતલબ શું છે? તમારે ગુણ બદલવા પડશે ભાઈ. ગુણ આવે ને, કેટલા ગુણે પાસ થવાય? અમને પૂછો કાંક આમાં ધ્યાન જ નહીં હોય 35માં. આમ બધા 35 વાળા ગણિતમાં કમસે કમ, બાકી બીજું બધી મેથ્સમાં 35 આવ્યા એટલે જીતી ગયા. એ ગુણની વાત નથી કરતો હું વાત કરું છું ગુણ એટલે કેવા ગુણ? સત્વ, રજસ અને તમસ. આ 3 ગુણથી આ આપણું જીવન આચ્છાદનીય છે. એ આપણું જીવન ભરેલું છે. એમાં તમારે અધ્યાત્મના માર્ગે ચાલવું હોય તમારે શું કરવું પડે?
તમારે સત્વ પ્રધાન ગુણને ડેવલપ કરવો પડે. તો તમસ આખી પર્સનાલિટી રીચેન્જ થાય. જ્યારે તમે સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આવો ને, આ દુનિયામાં જ્યારે આવો ને, અધ્યાત્મના જગતમાં તમે આવો ને, તો વ્યવહારમાં કેવું હોય, બે ગુણો ડેવલપ હોય, એક તમસ અને બીજો રજસ. આ બંનેનો વ્યવહાર છે એ આપણું જીવન છે. પણ જ્યારે તમે અધ્યાત્મમાં પ્રેક્ટિકલ લાઈફમાં આવો ને, ત્યારે તમારી અંદર સત્વની પ્રધાનતા વધે, તો જ આ ગુણો બધા એ લાઈવ બનશે. આ સત્વ પ્રધાન જીવન બનાવવા માટે શું કરવું પડે? ઘણું બધું કરવું પડે. મંત્ર જપ કરવો પડે, કર્મયોગ કરવો પડે, સેવા કરવી પડે, બધા વેલ્યુ સ્ટ્રક્ચરની અન્ડરસ્ટેન્ડિંગ મેળવવી પડે, અનુષ્ઠાન કરવા પડે, એકાંતમાં જવું પડે. આ બધા સાધન છે ને. ઇવન આ જે શિબિર છે, શિબિર પણ શું કરે? સત્વ વધારવા. તમે જોઈ લેજો. આ તો તમને ખાલી કોઈ જે લોકો નથી કે નથી ખબર, પણ અમે બધા એ શિબિરમાંથી જ જન્મ્યા છે. એ વિચાર જે આવ્યો ને ક્લિક, એમાંથી જ થયો કે આટલું બધું આનંદ આવે અંદરથી કાંઈ કર્યા વગર. કારણ કે સત્વ વધે એટલે આનંદ બહુ આવે, મજા બહુ આવે. તો એવી બધી મજા આવે કે આવી બધી મજા કેવી રીતે આવે? ખબર પડી કે અરે આનો લાઈફસ્ટાઈલ છે. તમારી લાઈફસ્ટાઈલથી તમારું સ્વાસ્થ્ય અને તમારો ગુણ બંને એના પર ડિપેન્ડ કરે છે. લાઈફસ્ટાઈલ. લાઈફસ્ટાઈલનો મતલબ છે કેટલા વાગે ઉઠવું જોઈએ, રાત્રિનું ભોજન ક્યારે કરી લેવું જોઈએ. આટલા બધા કેમ રોગો વધે છે? આટલા બધા રોગ, પણ તમે જો તો ખરા કેવડા પુષ્કળ માત્રામાં. ડોક્ટર પાસે એક જ જવાબ છે, લાઈફસ્ટાઈલ, તમારી જીવનશૈલી. અને જીવનશૈલી બરાબર નહીં હોય એનું કારણ એક જ છે, ગુણ. અને જીવનશૈલીનો મતલબ છે કે તમે જીવનમાં જે કંઈ કરો છો એનું તમારા ઉપર પ્રભાવ પડે. ભોજન આપણા પોતાના જીવનના ઉપયોગી સાધન માટે છે, પણ એ જ ભોજન જો ખોટા સમય લેવામાં આવે તો તમારા માટે પોઈઝન છે. એટલે એક બહુ સ્વાસ્થ્ય પર કામ કરનાર કોઈ એક વ્યક્તિ છે કે જેને પોતાનું જીવન સમર્પિત કર્યું છે, કામ કરે છે, એનું એક સ્ટેટમેન્ટ છે કે તમારે કોઈ પણ પ્રકારના જે જનરલ બધા રોગ છે, બધા ડિસીઝ, કોલેસ્ટ્રોલ હોય કે બીપી હોય કે સુગર હોય, એ લોકો માટેના બે કોમન વસ્તુ એવી છે કે એને સૌથી પહેલાં એપ્લાય કરતાં 3 જ મહિનામાં રિઝલ્ટ જોવા મળે. એ છે કે એના સૂવાનો સમય અને ભોજનનો સમય, એ બંને ચેન્જ કરે. ભોજનના સમય માટે બહુ સ્ટ્રિક્ટ છે, પણ ખબર નહીં આપણે પાસે થાય કે ના થાય, બધા માટે શક્ય નથી. ભોજનનો નિયમ એવો છે કે 6 વાગ્યા પહેલાં સાંજે ભોજન લઈ લેવું જોઈએ, પછી પાણીનું ટીપું પણ નહીં જવું જોઈએ. અને બીજો નિયમ છે, રાત્રિના 10 વાગ્યા પછી જગાય નહીં. જો આ બંને નિયમ પહેલાના જમાનામાં તમે જો ઓલ્ડ વ્યક્તિઓ એ બધા પાડતા, એ લોકોનું સ્વાસ્થ્ય કેવું હતું. અને આપણે બધું જ મૂક્યું અને સ્વાસ્થ્ય જો. કારણ કે જો તમારા જે સંતાનો છે ને, તમે કદાચ સમજી શકો આ વસ્તુને, તમે કદાચ હજી તમે એને બાયપાસ કરીને રસ્તો કાઢી લ્યો, છોકરાઓને ખબર નહીં પડે, એનું તો જીવન બની જશે કે આટલા વાગે જ સુવાય, આટલા વાગે જ જમાય, આટલું જ કરાય. એ તો એનું તો આઈડિયા તમારામાંથી શીખે બધું. તો ભલે પ્રયોગ માટે પણ કમસે કમ 1 મહિનો પ્રયોગ કરવો જોઈએ. હું પ્રયોગ કરવા માટે અમે લોકો એના માટે છે જ, એના માટે આઈ વિલ ડુ કે 6 વાગે જમી લેવાનું, 6 વાગે જમી લેવાનું, 10 વાગે સુઈને 10 વાગે સુવાનું. 1 મહિનો કરો, 1.5 મહિના કરો, 2 મહિના કરો, રિપોર્ટ કરાવો. તમે રિપોર્ટને તો માનો કે નહીં ભાઈ, તો બસ રિપોર્ટ કરાવો. પણ જો શું કામ, આ તમારો જે ગુણ છે એ તમારા ભોજનમાંથી આવે. એટલે સત્વ પ્રધાન જીવન જીવવું પડે. એના માટે બધા ઓર્ડર્સ લેવા પડે. એટલે અહીંયા કહેવાય છે કે ભાઈ ગ્રસ્ત જીવનમાંથી જ્યારે તમારે આમાં હોય તો તમારે બધું આ ત્યાગ કરવો પડે, ખોટા વિચારોનો, ખોટી જીવનશૈલીનો. તમે વિચાર કરો કે તમે જ્યારે આવું બધું ભણો છો તો તમારા જીવનમાં સ્વાસ્થ્યનો લાભ તો બાયપાસ તમને એમ છે ને ઓન ધ વે મળી જાય. બાય પ્રોડક્ટ. હેલ્થ ઇઝ બાય પ્રોડક્ટ. તમારું શરીર, તમારું મન છે એ બંને હારે હાલે. એટલે 2 પ્રકારની ટ્રીટમેન્ટ થાય છે, તમારા મનની પણ થાય છે, શરીરની પણ થાય છે. વિશેષમાં પછી માં ગૃહ કસ્ય ધનમ, એ ધનની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરી અને બીજા મંત્રમાં પ્રવેશ કરશું. અહીંયા સુધી આપણે રાખીએ. ઓમ પૂર્ણમદ
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.